વાત કરીએ અમદાવાદમાં સીલિંગની કાર્યવાહીથી રોષ છે. કાફે અને રેસ્ટોરન્ટના સંચાલકોમાં રોષ છે. દક્ષિણ પશ્ચિમ ઝોન ઓફિસમાં રજૂઆત કરવામાં આવી છે. ખોટી રીતે સીલિંગની કાર્યવાહી કરવાની પણ રજૂઆત છે. ખુલ્લી જગ્યામાં અમારા કાફે છે, સંચાલકે આ વાત કરી. બનાવ બને તો લોકો તરત બહાર નીકળી શકે છે. અમને કોઈ નોટિસ આપવામાં નથી આવી. કાફે સીધા સીલ કરી દેવામાં આવ્યા છે. અમારા કર્મચારીઓ અહીં રહેતા હતા. સીલ કરી દેતા તમામ રોડ પર આવી ગયા. રાજકોટમાં અગ્નિકાંડ થયો અને ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે તે સફાળી જાગી અને અનેક જગ્યાએ સીલ મારવાની કામગીરી છે તે તેમના દ્વારા કરવામાં આવી હતી. મહત્વનું છે કે સિંધુ ભવન રોડ, YMCA ક્લબની સામેનો રોડ, બોપલ રિંગ રોડ, આ તમામ વિસ્તારો એવા છે કે જ્યાં આવેલા ટેમ્પરરી સ્ટ્રક્ચરમાં કેફે છે, રેસ્ટોરન્ટો છે તેને સીલ મારવામાં આવ્યા છે અને આ લોકો છે તે અહીં એકત્ર થયા છે. તેની સાથે વાત કરીશું. અંદાજે કેટલા કેફે છે તે સીલ કરવામાં આવ્યા અને કયા કારણોસર સીલ કરવામાં આવ્યા? YMCA ક્લબથી લઈને બોપલ બ્રિજ સુધીમાં 70થી 80 રેસ્ટોરન્ટ, કેફે જે ઓપન પ્લેસમાં બનેલા છે. બીયુ પરમિશન માટેની એની જે કોઈ વાત છે, પણ અમારી સામેના ઘણા બધા રોડ પરના કેફે છે જે બધા જ ખુલ્લા છે. અમારા 70થી 80 કેફે અત્યારે બંધ કરી દીધા છે 10 દિવસ પહેલાં, અને સવારના 8 વાગે માણસો AMCની આખી ટીમ આવીને સીલ મારી ગઈ છે. કોઈ જ જાતની અમને જાણ કરવામાં આવી નથી. અમારે આખા ગુજરાતભરમાંથી બધા માણસો રોજીરોટી માટે અમારા કેફે પર આવેલા છે. એ લોકોનો 20-25 જણાનો સ્ટાફ છે, તો એ લોકો અત્યારે કેફે પર સૂવે છે, તો એ લોકોને સૂવાની પણ ના છે. અંદર ક્યાંય કોઈ અમારે જવાની સીલ મારેલા છે. તો એની માટે અમે છેલ્લા 7 દિવસની અંદર બહુ બધી વખત અહીંયા અરજીઓ કરી છે અધિકારીઓને, મહિલા છીએ. જેમ કે આજે પણ આટલા બધા માણસો આવ્યા છે તો કોઈ અહીંયા અવેલેબલ અમારી માટે છે નહીં. રજૂઆત કરવા માટે આવ્યા છે, કોઈ જવાબ સરખો મળતો નથી. આપણે પૂછવા માંગીશ કે જે પ્રમાણે ટેમ્પરરી સ્ટ્રક્ચરો રિંગ રોડ ઉપર છે, SG હાઈવે ઉપર છે, આપ કહો છો કે સીલ મારી દીધું છે. આ જે કેફે સીલ મારેલા છે, બીયુ પરમિશન છે કે કેમ અને ફાયર NOC છે કે કેમ એ ખ્યાલ જ નથી. જે અમારે બધા પાસે જેટલા બની શકે એટલા ડોક્યુમેન્ટ છે જ, બટ આ લોકોએ કંઈ પૂછ્યું જ નથી. સીધા આવીને કોઈ નોટિસ નથી, કોઈ કાંઈ છે જ નહીં. સવારમાં આવીને 9 વાગે સીલ મારીને વયા ગયા છે. કોઈ કાંઈ અત્યારે કોઈ સાંભળવા તૈયાર નથી. કોઈ અત્યારે સાહેબ અહીંયા હાજર નથી. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં અમે આવ્યા છીએ. તો તમારું જે કેફે છે અથવા તો રેસ્ટોરન્ટ જે કોઈ છે એ તમારી જગ્યા ઉપર ફાયર સેફ્ટીની વ્યવસ્થા છે કે કેમ? બધું જ છે, અને 90% તો ખુલ્લી જગ્યા જ છે. ગ્રાઉન્ડમાં બેસાડીને જમાડીએ છીએ તો પણ સીલ મારી ગયા છે. અને ક્યાંયથી બધા એન્ટ્રી એક્ઝિટ બધું ખુલ્લું જ છે. આખો પ્લોટ જ છે. આપ શું કહેશો? છેલ્લા ઘણા દિવસથી આપ અહીં રજૂઆત કરવા આવો છો, કોઈ સાંભળે છે કે કેમ અને કોઈ સમસ્યાનું સમાધાન મળ્યું કે કેમ? કોઈ સમાધાન નથી મળ્યું. એક જ જવાબ આપે છે કે SITની મિટિંગ થશે પછી તમને જણાવીશ. હું છેલ્લા 5 દિવસ આવ્યો અને કોઈ જવાબ નથી મળ્યો. એમને જે પોઝિશને બંધ કર્યા હતા એ પોઝિશન છે. એ લોકો જેની બેસ બનાવીને બંધ કર્યો છે, તમે રિસ્ક તો જુઓ કે ક્યાં રિસ્ક છે. હવે સિંધુ ભવન રોડ પર 1 થી 1 છે, AC બેસી બધી છે, પણ ગેટ એન્ટ્રી તો એક જ છે. એમે 50 જણા હોય, 50 કસ્ટમર હોય, અમે આગ લાગે તો એમે 50 જણા એક ગેટમાંથી તો ન નીકળી શકે ને. અને જે રીતે આ ભાઈએ કીધું કે ઓપન સ્પેસમાં છે, આપણે જે કશું જ બનાવ બને છે, એક નાની કન્ટેનર છે, એમાં કિચન છે. જે કશું બનાવ બને તો બધા કસ્ટમર તો જતા રહેશે, તો રિસ્ક